નવા વર્ષ 2024નો પહેલો મોટો તહેવાર એટલે મકર સંક્રાંતિ. આમ તો વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, પરંતુ મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર સંક્રાંતિ પર જ કમૂરતા પૂરા થાય છે, જેને આપણે ધનુર્માસ પણ કહીએ છીએ. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે, તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મિત્રો, આ વર્ષે મકર સંક્રાંતિની તારીખને લઈને લોકો વચ્ચે મૂંઝવણ છે કે તે 14 તારીખે છે કે 15 તારીખે. આજના આ વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ 2024ની ચોક્કસ તારીખ, તેનું મહત્વ અને સ્નાન દાનના મુહૂર્ત અને શું દાન કરવું એ જાણીશું. જણાવી દઈએ કે નવા વર્ષમાં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024 સોમવારના રોજ ઉજવાશે. એનું કારણ એ છે કે આ દિવસે સૂર્ય વહેલી સવારે 2:44 પર મકર રાશિમાં પ્રવેશ કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14મી જાન્યુઆરીએ જ પતંગ ચગાવવામાં આવશે, પણ તિથિ અનુસાર સૂર્યનું રાશિ પરિવર્તન 15 તારીખે થવાનું છે, જેના કારણે મકર સંક્રાંતિ નિમિત્તના દાન પુણ્ય 15 જાન્યુઆરીએ કરવા યોગ્ય ગણાશે. કારણ કે સૂર્યોદયની તિથિ અનુસાર 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ થશે અને આ દિવસથી કમૂરતા ઉતરશે. મકર સંક્રાંતિનો પુણ્યકાળ સવારે 6:41થી સાંજે 6:22 સુધી, કુલ સમય 11 કલાક 41 મિનિટ. મકર સંક્રાંતિ મહાપુણ્યકાળ સવારે 6:41થી સવારે 8:38 સુધી, કુલ સમય 1 કલાક 57 મિનિટ. 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના શુભ ચોઘડિયા સવારે 7:15થી 8:34, સવારે 9:52થી 11:12, બપોરે 3:15થી 5:45. હવે મકર સંક્રાંતિના મહત્વ વિશે જાણીએ. ઉત્તરાયણને દેવતાનો શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઉત્તરાયણ અને શુક્લ પક્ષમાં દેહ ત્યાગે છે તેને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. આ કારણ છે કે ભીષ્મ પિતામહને બાણ લાગ્યા બાદ તેમણે પ્રાણ ત્યાગવા માટે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી, જેથી તેમને મોક્ષ મળી જાય. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો 7 જન્મોના પાપોથી મુક્તિ મળે છે. મકર સંક્રાંતિના દિવસે તલ, અન્ન, ગોળ, વસ્ત્ર, ધાબળાનું દાન કરવાથી શનિ અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે તમે જે દાન કરો છો તે સીધું ભગવાનને અર્પણ થાય છે. શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ. આ સાથે જ બ્રાહ્મણ તેમજ સાધુ સંતોને યથાશક્તિ દાન દક્ષિણા અને સીધા સામગ્રી આપવી જોઈએ. મકર સંક્રાંતિને દેશભરમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે ઉત્તરાયણ, પોંગલ, મકરવિલક્કુ અને માધ્ય બિહુ. શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કરવાથી પુણ્ય મળે છે. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.